નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર 2025 રેશન કાર્ડ સુધારો, ગુજરાત સરકારની જાહેરાત, ખેડૂતોને વીજળી અનાજ ઉપર લોન, 2 લાખની લોન ખેડૂતોને 1 જાન્યુઆરીથી નવા નિયમો, પાક ધિરાણ લોન માફ, 19મા હપ્તાની તારીખ, મફત સાયકલ યોજના, નવા વર્ષની ભેટ, મફત ઘર યોજના, છેલ્લા 2 દિવસ બાકી છે તમારી પાસે, કરો આ કામ, ખેડૂતોને 20,000, પીએમ ફસલ વીમા યોજના, 80,000 સુધીની સહાય, ટેકાના ભાવે ખરીદી, પીએમ અંતની યોજના, વગર વ્યાજે 3 લાખ રૂપિયાની લોન, મફત સિલાઈ મશીન અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર તેમજ મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ પણ જાણી લઈએ. તો મિત્રો દરેક માહિતી, દરેક સમાચાર જણાવીએ તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર અને દિવસભર મળતા રહે. તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો 2025માં રેશન કાર્ડ સુવિધા અંતર્ગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં 2025માં રેશન કાર્ડની જરૂર નહીં પડે. ભારત સરકારે મેરા રેશન 2.0 નામની એપ છે લોન્ચ કરી દીધી છે, જેનાથી રેશન કાર્ડ વગર પણ રાશન છે એ લઈ શકાશે, અનાજ લઈ શકાશે. એપમાં આધાર નંબર દાખલ કરવાની સાથે જ તમારી સંપૂર્ણ વિગતો દેખાશે અને આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે. આ એપ્લિકેશન રેશન કાર્ડને લગતી તમામ જરૂરિયાતો પૂરી કરશે અને આ એપ્લિકેશનથી કરોડો રેશન કાર્ડ ધારકોને રાહત મળશે. તમારી પાસે રેશન કાર્ડ નહીં હોય તો પણ તમને છે એ અનાજ આપવામાં આવશે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ગુજરાત સરકારની ખેડૂતોને માટે મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં હવે વીજળીમાં છે એ ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ફ્યુલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કરી અને રાજ્યના ખેડૂતો અને કરોડો ગ્રાહકોને રાહત આપવામાં આવી છે. આ ચાર્જ છે 96% ગામોના ખેડૂતોને દિવસ દરમિયાન જે વીજળી મળી રહી છે એમાં મળી રહ્યો છે. બાકીના જે 4% ગામડાઓ છે એમાં પણ માર્ચ 2025 સુધીમાં સેવાઓ છે પૂરી પાડવામાં આવશે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો હવે અનાજ ઉપર પણ મળશે લોન. જે પણ ખેડૂત મિત્રોને અનાજ સ્ટોર કરવા માટે અથવા તો સંગ્રહ કરવા માટે લોનની જરૂર છે એ દરેક ખેડૂત મિત્રો માટે ખાસ કામના ઉપયોગી સમાચાર આવી ગયા છે. હવે મિત્રો અનાજના ગોડાઉન બનાવવા માટે પણ સરકાર દ્વારા લોન આપવામાં આવશે. દેશમાં કરોડો ખેડૂતો એવા છે કે જેમની પાસે જમીન તો છે પરંતુ જમીન સાથે જે પાક ઉત્પાદન કરવામાં આવે છે એના સંગ્રહ માટે છે એ ગોડાઉન નથી અથવા તો સ્ટોર નથી. એવા ખેડૂત મિત્રો માટે ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવે દેશમાં ખેડૂતો સૌથી મોટી લોકપ્રિય જે કેસીસી લોન છે એ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે. ઘણા બધા ખેડૂત મિત્રોએ કેસીસી લોન પણ લીધી છે. શું તમે કેસીસી લોન લીધી છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવો. ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે જેમને આ કેસીસી લોન લીધી છે અને એમની ભરપાઈ પણ ટાઈમસર કરી રહ્યા છે, પરંતુ તમને ખાસ કરીને જણાવીએ જે કેસીસી લોન યોજના છે એ બાદ હવે કેન્દ્ર સરકાર દ્વારા બીજી મોટી યોજના છે ચલાવવામાં આવી રહી છે અને આ યોજનાનું નામ છે ઈ કિસાન યોજના. ઈ કિસાન ઉપજ નિધિ યોજનામાં છે એ ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી લોન યોજનામાં બહાર પાડવામાં આવી છે અને આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતોને વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવવા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવવો હોય તો આવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવાપાત્ર રહેશે. અને જે પણ ખેડૂત મિત્રો આ યોજના અંતર્ગત અરજી કરે છે, ઓનલાઈન અરજી એપ્લિકેશન કરે છે, એમને આ યોજના અંતર્ગત છે એ લોન આપવામાં આવશે. અને મિત્રો આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગરની સરળતાથી 7% વ્યાજ દરે લોન મળી શકશે. અને જે ખેડૂતોએ કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તેવા પણ લોકો વેરહાઉસની રસીદ બતાવી અને આ અંતર્ગત છે લોન લઈ શકે છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતો માટે સૌથી મોટો ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને ખેડૂતોને 2% જે વ્યાજ દર ભરવું પડતું હતું એ હવે ભરવું પડશે નહીં. અને મિત્રો એની જગ્યાએ હવે ખેડૂતોને છે એ 2 લાખ રૂપિયા સુધીની જે લોન પણ મળતી હતી એ લોનની રકમ છે એમાં શું ફેરફાર થયો છે. તો મિત્રો તમને ખ્યાલ છે કે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે તેમના જે છેલ્લી મોનેટરી પોલિસી હતી એનામાં ખેડૂતોને મોટી રાહત આપી છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI દ્વારા હવે ખેડૂતોને વધતી મોંઘવારી છે એમાં રાહત આપવા માટેના સૌથી મોટો નિર્ણય લીધો છે.
જે નિર્ણય અંતર્ગત 2 લાખ રૂપિયાની ગેરંટી વગરની લોન આપવામાં આવશે. આ અંતર્ગત એક જાહેરાત કરવામાં આવી છે. હાલમાં આ મર્યાદા 1,60,000 રૂપિયાની હતી. એટલે કે મિત્રો જે ગેરંટી વગર તમારે એક પણ પ્રકારના ડોક્યુમેન્ટ વગર છે એ તમને લોન જે આપવામાં આવતી હતી RBI દ્વારા, એ લોનની રકમ 1,60,000 રૂપિયાની હતી. એમાં હવે વધારો કરી અને 2 લાખ રૂપિયાની રકમ છે કરી દેવામાં આવી છે. અને હાલમાં જ આ RBI દ્વારા રેપો રેટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરવાનો છે એ નિર્ણય લીધો છે. એટલે કે રેપો રેટ છે 6.5% પર રહેશે અને બીજી તરફ સરકારે ક્રેશ રિઝર્વ રેશિયો છે એ ઘટાડી અને 4% કર્યો છે, જેના કારણે દેશની બેંકોને 1.5 લાખ કરોડ રૂપિયાનું બૂસ્ટ છે એ મળશે, અથવા તો 1,15,000 કરોડ રૂપિયાનું છે એ બૂસ્ટ મળશે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો વીજળી થશે સસ્તી. ખાસ કરીને જે ખેડૂત મિત્રો છે એમના માટે પણ ખૂબ જ કામના અને ઉપયોગી સમાચાર આવ્યા છે, અને જે ગુજરાત રાજ્યના નાગરિકો છે એમના માટે પણ કામના અને ઉપયોગી સમાચાર સામે આવ્યા છે. જેમાં હવે ગુજરાત સરકારે વીજ ગ્રાહકો માટે ફ્યુલ સરચાર્જ છે એમાં ઘટાડો કર્યો છે, અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ પણ જણાવ્યું કે ગ્રાહકોના હિતમાં ફ્યુલ સરચાર્જ છે એના દરમાં પ્રતિ યુનિટ 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને ઓક્ટોબર મહિનાથી ડિસેમ્બર 2024 દરમિયાન કરેલો જે ફ્યુલ ચાર્જ છે એ ફ્યુલ ચાર્જની કિંમત છે એમાં 40 પૈસાનો છે એ ઘટાડો કરી અને બિલ બનાવવામાં આવ્યા છે. તારીખ 1/10/2024થી પ્રવર્તમાન ત્રિમાસિક ગાળા દરમિયાન કરેલા વીજ વપરાશ છે એના ઉપર પ્રતિ યુનિટ 40 પૈસાનો છે એ લાભ થશે, અને દરેક લોકો છે એ આ વીજ ગ્રાહકો એટલે કે લગભગ ગુજરાત રાજ્યની અંદર 1,75 લાખ જેટલા વીજ ગ્રાહકો છે એ આ યોજના અંતર્ગત લાભ લઈ શકશે, આ નિર્ણય અંતર્ગત લાભ લઈ શકશે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની પાક ધિરાણ લોન માફ અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તમને ખ્યાલ હશે કે મિત્રો ગુજરાત રાજ્યની અંદર ખેડૂતોની પાક ધિરાણ લોન માફ અથવા તો દેવા માફ છે એ થયું નથી, પરંતુ ખાસ કરીને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને જે પૈસા ભરવાના થતા હોય અથવા તો દર વર્ષે જે લોનની રકમ છે રિન્યૂ કરવાની હોય છે એ અંતર્ગત પણ ખેડૂતો પાસે હાલ પૂરતી છે પૈસા નથી. જે બેંકો દ્વારા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માગવામાં આવે એ કેશ પેમેન્ટને બદલે ડાયરેક્ટ DBTના માધ્યમથી અથવા તો રિબીટ આપી અને જે ઓટો રિન્યૂ સુવિધા આપી અને ખેડૂતોની છે એ લોનની રિકવરી છે એમાં રિન્યૂ કરવામાં આવે, પ્રોસેસ રિન્યૂ કરવામાં આવે એવી ખેડૂતોમાં માંગ ઉઠી રહી છે. ખેડૂતો દ્વારા કરવામાં આવેલી માંગમાં પણ ખેડૂતોએ કહ્યું છે કે પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે, અને જ્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી પૈસા લાવે અને લોનની રકમના પણ પૈસા છે એ ખેડૂતોએ ભરવા પડતા હોય છે, અને બહારથી વ્યાજમાં પૈસા લાવે એ વ્યાજના પૈસા પણ ખેડૂતોએ ભરવા પડે. આમ ખેડૂતો છે દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય એવું ખેડૂતો દ્વારા છે એક માંગ ઉઠી રહી છે કે આ વ્યાજ છે એમાં પણ માફ કરવામાં આવે, અને ખેડૂતો દ્વારા જે બેંકમાંથી રિન્યૂ કરવામાં આવતી જે સિસ્ટમ છે ઓટો રિન્યૂ કરી અને બેંકો દ્વારા જ એ રિન્યૂ સિસ્ટમ છે એ કરી આપવામાં આવે એવી ખેડૂતોમાં માંગ ઉઠી રહી છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો જે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમાં હવે મિત્રો 19મા હપ્તાની ફાઇનલ તારીખને લઈને સૌથી મોટા સમાચાર છે, જેમાં તમને ખ્યાલ હશે કે PM કિસાન યોજના અંતર્ગત 2,000 રૂપિયાના હપ્તાની હજુ સુધી ઓફિશિયલી તારીખ જાહેર થઈ નથી. એટલે કે સરકાર દ્વારા હજુ સુધી PM કિસાન યોજના અંતર્ગત 19મા હપ્તા અંતર્ગત કોઈ પણ પ્રકારના સમાચાર આપવામાં આવ્યા નથી, પરંતુ એ પહેલાં તમને ખાસ કરીને જણાવીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક જે 6,000 રૂપિયાની રકમ આપવામાં આવે છે એ 6,000 રૂપિયાની રકમમાં કાંઈ ફેરફાર થશે કે નહીં, કારણ કે ઘણી વખત સોશિયલ મીડિયામાં એવા સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે PM કિસાન યોજના અંતર્ગત છે એ ફેરફાર થઈ શકે, પરંતુ તમને જણાવી દઈએ કે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કોઈ પણ પ્રકારનો ફેરફાર થવાનો નથી. ખેડૂતોને જે 2,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ 2,000 રૂપિયાનો જ હપ્તો આપવામાં આવશે, અને આ રકમ 2,000 રૂપિયાને જે હપ્તો આપવામાં આવે 3 હપ્તા દર વર્ષે આપવામાં આવશે. અત્યાર સુધીમાં 18 હપ્તા છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. હવે ત્યાર પછીનો 19મો હપ્તોને લઈને ખેડૂતોમાં જે માંગ ઉઠી રહી છે કે આ 19મો હપ્તો હવે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે આવશે, તો એ અંગે તમને સમાચાર જણાવીએ તો આ યોજના અંતર્ગત દર 4 મહિનામાં એક હપ્તો જારી કરવામાં આવે છે. છેલ્લે 18મો હપ્તો છે ઓક્ટોબર મહિનાની 5 તારીખે આપવામાં આવ્યો હતો, અને 19મો હપ્તો છે એ જાન્યુઆરીના અંત સુધીમાં અથવા તો ફેબ્રુઆરી મહિનાના શરૂઆતના પ્રથમ અઠવાડિયામાં છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થઈ શકે છે.
હવે સરકાર તરફથી હજુ સુધી કોઈપણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આ યોજના અંતર્ગત એક એવું અનુમાન લગાવી શકાય કે આ હપ્તો છે 19મો હપ્તો છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ફેબ્રુઆરી મહિના સુધીમાં જમા થઈ શકે. તે હપ્તો છે એ જમા કરવા માટે પણ તમારે સરકારની જે પોલિસી છે એ અંતર્ગત જે પોલિસી છે એનું માન્ય રાખવી પડશે, જેમાં ખેડૂતોએ KYC કરાવવું પડશે, તેમજ બેંક અને આધાર કાર્ડને સીડિંગ કરાવવું પડશે, બેંક ખાતાનું વિગતવાર સ્ટેટમેન્ટ આપવું પડશે, જમીનના દસ્તાવેજો છે એને તપાસવા પડશે, એનું સીડિંગ કરાવવું પડશે. આ તમામ છે એ પ્રોસેસ કરવી પડશે. અને એની સાથે સાથ હવે એક નવું આવ્યું છે કે ફાર્મર ID કાર્ડ. ફાર્મર રજિસ્ટ્રી જે પણ ખેડૂત મિત્રોનું હશે કમ્પ્લીટ, એવા લોકોને જ PM કિસાન યોજના અંતર્ગત 19મો હપ્તો છે એ મળશે. તો તમારું પણ ફાર્મર ID કાર્ડ કઢાવવાનું બાકી હોય અથવા ફાર્મર રજિસ્ટ્રી બાકી હોય તો વહેલી તકે છે તમે કરાવી લેજો. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો મનરેગા અંતર્ગત ફ્રી સાયકલ યોજના છે આપવામાં આવે છે. તમને ખ્યાલ હશે કે સરકાર દ્વારા મફતમાં વિદ્યાર્થીઓને સાયકલ યોજના અંતર આપવામાં આવતી હતી, પરંતુ હવે મનરેગા યોજના અંતર્ગત પણ ફ્રી સાયકલ યોજના આપવામાં આવે છે. ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે એમના માટે ફ્રી સાયકલ યોજના 2024ની જે જાહેરાત કરી હતી, એમાં આ યોજનાનો મુખ્ય હેતુ છે કે વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા અને સુવિધા પહોંચી રહે. જ્યારે યોજનાનો લાભ ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ 9થી ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે. અને આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો નવા વર્ષ પહેલાં મુખ્યમંત્રીનો મોટો નિર્ણય સામે આવ્યો છે. તમને ખ્યાલ હશે કે મિત્રો ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે ગુજરાત સરકારે હંમેશા મોટા નિર્ણય લીધા છે. એમાં ફરી વખત એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સરકાર દ્વારા હવે ગુજરાતની અંદર બંધ અને બિન ઉપયોગી હાલતની અંદર પડેલ જે ખાનગી ટ્યુબવેલો હતી એમને વરસાદની પાણીથી રિચાર્જ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા 150 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. અને જેના થકી 1થી લઈ અને 10,000 ખાનગી ટ્યુબવેલો છે એમને વરસાદી પાણીની સિસ્ટમથી રિચાર્જ કરવામાં આવી છે. અને આ અંતર્ગત ભૂગર્ભ જળ રિચાર્જ યોજના છે એને મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભામાં દર વર્ષની જેમ સુજલમ સુફલમ યોજના જે જળ યોજના છે એ સુજલમ સુફલમ જળ યોજના ને પણ છે એ અભિયાન અંતર્ગત થકી ભૂગર્ભ જળ યોજના છે એમને સ્તર ઊંચું લાવવાના પ્રયાસો છે અત્યારે ચાલી રહ્યા છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો પોતાના ઘરનું ઘર સપનું છે એ સાકાર થશે. હવે ઘરનું ઘર બનાવવું છે એ સરળતાથી બની શકશે, કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા 2 યોજના ચલાવવામાં આવે છે. એક છે એ પ્રધાનમંત્રી આવાસ યોજના અને બીજી છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના. આ બંને યોજના થકી હવે પોતાનું ઘરનું ઘર છે એ બનતું સપનું છે એ હવે સાકાર થશે, કારણ કે સરકાર દ્વારા આ બંને યોજના અંતર્ગત છે એ લોકોને સારી એવી સહાય છે એ અંતર્ગત જોગવાઈ કરવામાં આવી છે. તમને ખાસ કરીને જણાવી દઈએ કે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લોકોને 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. અને જે લોકોએ પોતાના ઘરનું ઘર છે એ બનાવવું છે એમને હવે બાબા સાહેબ આંબેડકર દ્વારા SC/STના જે લોકો છે એમને પણ સહાય આપવામાં આવશે. તો SC/STના જે લોકો છે એમને પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યોજના અંતર્ગત સહાય આપવામાં આવશે. અને જે લોકો પોતાના ઘરનું ઘર સપનું બનાવવા ઈચ્છતા હોય એવા લોકોને હવે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 1,20,000 રૂપિયાની સહાય છે આપવામાં આવે છે. તો આ યોજના અંતર્ગત જો તમારે લોન લેવી હોય અથવા તો સહાય લેવી હોય તો સરકાર દ્વારા આ બંને યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે. જેમાં 1,32,000ની સહાય બાબા સાહેબ આંબેડકરની આવાસ યોજના અંતર્ગત આપવામાં આવે છે. અને એમાં 4 હપ્તા આપવામાં આવે છે. પહેલો હપ્તો 60,000 રૂપિયાનો, બીજો હપ્તો 40,000 રૂપિયાનો અને ત્રીજો હપ્તો છે એ 20,000 રૂપિયાનો આપવામાં આવે છે. અને ચોથો હપ્તો બાથરૂમ બનાવવા માટે 12,000 રૂપિયાનો છે એ આપવામાં આવે છે. તો આ 4 હપ્તા થકી છે એ તમે 1,32,000 રૂપિયા સુધીની સહાય છે એ લઈ શકશો. અને મિત્રો આમાં તમારે છે જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી તમે ક્યારે કરશો એટલે તમારી જેવી અરજી સફળ થશે, એપ્રુવલ થશે એટલે તમને છે આ યોજના અંતર્ગત બંને યોજના અંતર્ગત છે એ અલગ અલગ યોજના છે એ અંતર્ગત લાભ આપવામાં આવશે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો 31 ડિસેમ્બર પહેલાં એટલે કે છેલ્લા 2 દિવસ તમારી પાસે છે. 31 ડિસેમ્બર પહેલાં તમારા આ કામ છે એ પૂર્ણ કરી લેજો. જો તમારે KYC બાકી હોય તો KYC કરાવી લેજો. તમારા બેંક એકાઉન્ટમાં KYC બાકી હોય તો બેંક એકાઉન્ટ, જનધન બેંક એકાઉન્ટમાં KYC કરાવી લેજો.
તમારા રેશન કાર્ડની અંદર જો તમે કેવાયસી નહીં કરાવો તો 1 જાન્યુઆરી 2025થી તમને છે એ અનાજ પણ મળતું બંધ થઈ શકે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા છે એ અન્ન અને નાગરિક પુરવઠા અંતર્ગત જે વિભાગ છે એમના દ્વારા એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ગુજરાત રાજ્યના જે પણ લોકોનું રેશન કાર્ડમાં કેવાયસી બાકી છે એ રેશન કાર્ડનું કેવાયસી ન થયું હોય તો 1 થી 2 મહિના સુધી છે એ મફત અનાજ આપવામાં આવશે. પરંતુ તમે છે એ વહેલી તકે કેવાયસી કરાવી લેજો રેશન કાર્ડ અંતર્ગત. તેમજ આધાર કાર્ડમાં સુધારા કરાવવા હોય તો 31 ડિસેમ્બર પહેલાં આધાર કાર્ડમાં સુધારા કરાવી લેજો. તેમજ 2019 પહેલાં જે ગેસ કનેક્શન ધારકોએ કેવાયસી કરાવ્યું નહીં હોય તો નવા ગેસ કનેક્શન હશે એમને તો વાંધો નહીં આવે, પરંતુ 2019 પહેલાંના જે ગેસ કનેક્શન છે એવા લોકોએ ગેસ કનેક્શનમાં જો કેવાયસી નહીં કરાવ્યું તો એમને સબસિડી છે એ મળતી બંધ થઈ જશે. તેમજ જે લોકો છે એમને જીવન પ્રમાણપત્ર અંતર્ગત છે એ જીવન વીમા પોલિસી આપવામાં આવે છે. 31 તારીખ પહેલાં છે તમારે પ્રમાણપત્ર મેળવી લેવું પડશે. અને મિત્રો 19મા હપ્તા મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રી છે એ ફાર્મર રજિસ્ટ્રી હવે ફરજિયાત કરવામાં આવ્યું છે. તો ફાર્મર રજિસ્ટ્રી ખેડૂતોનું હશે તો 19મો હપ્તો મળશે. એ અંતર્ગત પણ એક છે એ કહેવામાં આવ્યું છે. તો આ 5 કામ છે તમારે વહેલી તકે 2 દિવસની અંદર પતાવવા પડશે તો જ તમને છે એ 2025માં લાભ આપવામાં આવશે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો કૃષિ મંત્રીની જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતોને હવે 20,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. જેમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે શાકભાજીની ખેતી અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી જે ખેતી કરતા ખેડૂતો છે એમને હવે 20,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની જે પ્રાકૃતિક ખેતી છે એ અંતર્ગત હવે 20,000 રૂપિયાની છે એ સહાય આપવામાં આવશે. પ્રતિ હેક્ટર દીઠ છે સહાય આપવામાં આવશે. અને આ યોજનાનું અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખની છે એ રકમ ફાળવવામાં આવી છે. તો સરકાર દ્વારા છે એ પ્રાકૃતિક ખેતી કરતા આધારિત જે પણ ખેડૂતો છે એમને હવે 20,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ફસલ વીમા યોજના છે એ શરૂ કરવામાં આવી છે. જેમાં વર્ષ 2024-25 માટે ફસલ વીમા યોજના છે એ ખેડૂતો માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં સુરક્ષા કવચ રવિ 2024-25ની જે સિઝન છે એ માટે 15 ડિસેમ્બર 2024 સુધી 2 કરોડથી પણ વધુ ખેડૂતોએ અરજી કરેલી છે. અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને પુનર્ગઠિત હવામાન આધારિત પાક વીમા યોજના હેઠળ છે ખેડૂતોને 31 ડિસેમ્બર સુધી તેમના પાકનો વીમો છે મેળવી શકશે. જેમાં રવિ પાક માટે ખેડૂતો દ્વારા ચૂકવવા પાત્ર પ્રીમિયમ છે એ પ્રીમિયમ 2% છે અને વ્યાપારી પાકો માટે પ્રીમિયમ છે એ દર 5%નો છે. તેમજ મિત્રો તેમના જે પાકોમાં ફેરફાર કરવા ઈચ્છે તો તેઓ 29 ડિસેમ્બર 2024 સુધીમાં બેંકને લેખિતમાં અરજી આપી શકે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો જે 80,000 રૂપિયા સુધીની છે એ સહાય મળવા પાત્ર રહેશે. એ અંતર્ગત એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર મિત્રો હવે તમે નાના વેપારી છો તો તમને તાત્કાલિક પૈસાની જો જરૂર હોય તો પરંતુ તમારી પાસે ગેરંટી નથી અથવા તો કંઈ પણ એવા ડોક્યુમેન્ટ નથી કે તમને લોન મળી શકે તો હવે ગેરંટી વગર છે 80,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. જેમાં મિત્રો તમને ખાસ કરીને જણાવીએ કે જે સ્થિતિમાં લોન મેળવવી પડકારજનક હોય છે એવી સ્થિતિમાં સરકાર દ્વારા હવે છે 80,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. તો આ લોન યોજના શું છે તો મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અને વિશ્વકર્મા યોજના આ 2 યોજના છે ચલાવવામાં આવે છે. જેમાં ખાસ કરીને સરકાર દ્વારા જે બંને યોજનામાં જે નાના અને મધ્યમ વર્ગના લોકો છે એમને પણ સહાય આપવામાં આવે છે લોન સ્વરૂપે અને જે ઓછા વ્યાજ દરે છે એ સારી એવી લોન આપવામાં આવે છે. સ્થાનિક મની લેન્ડર્સ અથવા તો માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ પાસેથી જે લોન ઊંચા વ્યાજ દરે મળે છે એ લોન છે એ સરકાર દ્વારા નીચા વ્યાજ દરે અને ખૂબ જ સારા એવા ક્રેડિટ ઉપર છે એ આપવામાં આવે છે. તો ઘણા બધા લોકોને આ લોનની જરૂર હોય છે અને ઘણા બધા લોકોને લોન અંતર્ગત છે એ જાણકારી નથી હોતી. એવા લોકો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવો જેથી કરી અમારા દ્વારા તમને છે એ વધારે માહિતી આપવામાં આવે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ટેકાના ભાવે ખરીદી છે શરૂ થઈ ગઈ છે. ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી રવિ માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી છે એ કરવામાં આવશે. જે અન્વયે 2,425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ઘઉંની ખરીદી
ગુજરાત રાજ્ય સરકારના નાગરિક પુરવઠા વિભાગ મારફતે કરવામાં આવશે અને લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો છે એમના માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા સમગ્ર રાજ્યમાં છે એ વીસીએ મારફતે કરવામાં આવશે અને 1 જાન્યુઆરી 2025થી આ માપણી છે એ કરવામાં આવશે, નોંધણી છે કરવામાં આવશે. તેમજ મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જોઈ લઈએ તો મિત્રો સોના અને ચાંદીના ભાવમાં છે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. દિવસે ને દિવસે જેમ લગ્નની સિઝન નજીક આવતાની સાથે સોના ચાંદીના ભાવમાં સારો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે. મિત્રો દિવસે તમે જોઈ શકો છો એ પ્રમાણે જે 10 ગ્રામ સોનાનો ભાવ છે એમાં પણ ઘટાડો થયો છે અને ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. પ્રતિ કિલોની ચાંદીની જે કિંમત હતી એમાં પણ સારો એવો ઘટાડો જોવા મળ્યો છે. તો આમ છેલ્લા 2 થી 3 દિવસમાં જે સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે એની હવે લગ્ન સિઝન ઉપર છે એ ઘણી બધી અસર જોવા મળશે, કારણ કે લગ્નની સિઝન ઉપર આ ભાવમાં વધારો જોવા મળશે. તો મિત્રો આજે આપણે જે માહિતી, સમાચાર અને જે જાણકારી મેળવી છે એ અંતર્ગત જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો આ વિડીયો છે શેર કરી દેજો. આજની માહિતી, સમાચાર છે એ વિડીયો શેર કરી દેજો.